પરમ પૂજ્ય પ્રવૃત્તિની જેમનું સ્થાન મારા હૃદયમાં છે, મારા ગુરુ મૈયા પૂજ્ય હંસાવલી શ્રીજી મહારાજા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. એમની સાથે પધારેલા એમના શિષ્યાઓ સાધ્વીજી ગણોને પણ મારા વંદન, તથા પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત પરિતપૂર્ણ શ્રીજી મહારાજા સાહેબને પણ મારા વંદન. 30 વર્ષ પહેલા શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ મારફતે પ્રથમ વખત નરેન્દ્રભાઈ સાથે જબલપુર નગરે પર્યુષણ મહાપર્વની આરાધના કરવાનો અવસર મળ્યો. એટલે મારી સ્ટાર્ટિંગ. અને વિદ્યાપીઠની એક નાનકડી પુસ્તક હતી માર્ગદર્શિકા, અને માર્ગદર્શિકાની અંદર એક સ્તવન હતું. પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબનું જ્ઞાન ઉપરનું સ્તવન હતું. ઘણાને બાયહાટ હશે સ્તવન. અને સ્તવનમાં લખેલું છે કે અજ્ઞાની પૂર્વ કરોડ વર્ષમાં પણ જે કર્મ ન ખપાવી શકે એનાથી વધુ કર્મ જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં તોડી દે. આ સ્તવન દિવસ અને રાત મગજમાં ચાલ્યા કરે, શું છે શું નહીં. અને પાઠશાળામાં જઈએ, થોડું ઘણું ભણીએ, પણ લાગે કે સમથિંગ ઇઝ મિસિંગ. ક્યાંક મન ચાલતું હોય અને ઘરે મમ્મી કે પરીક્ષા આચી વઈ કે વાંચીને તો પણ વાંચવામાં મન પડે ક્યાં? કારણ કે ટીચર કે પોયમ બાય હાર્ટ કરો. ટીચરને કહું પોયમ મને જીવનમાં ઉપયોગી કેવી રીતે થશે તે બતાવો તો કરું, બાકી મારી પાસે નકામો સમય બિલકુલ નથી. કારણ કે એક વસ્તુ સમજાઈ ગઈ કે આ જીવન, આ માનવ ભાવ જે અત્યારે સુનિલભાઈએ કહ્યું બહુ પ્રેશિયસ છે. સિદ્ધાર્થભાઈના ધર્મપત્નીને સવારના જ્યારે તેઓ નીકળ્યા પરમ દિવસે, ત્યારે ખબર નથી કે હું સાંજે ઘરે પાછી નહીં જાઉં. માત્ર 27 વર્ષની ઉંમર. 11મા માળેથી જે એમરજન્સી ડોર હોય એનો દરવાજો જે હતો એ લોક ન હતો, ટેકો રહીને ઊભા રહ્યા અને પડ્યા. વી ડોન્ટ નો હાઉ મચ ટાઈમ વી હેવ. આવતો ભવ પહેલાં આવશે કે આવતીકાલ, આપણને ખબર નથી. અને ત્યાં પૂજ્ય સાહેબજીના સ્તવનમાં લખ્યું કે જ્ઞાની શ્વાસોશ્વાસમાં આટલા કર્મ ખપાવી દે, આ છે શું? અને ત્યાંથી જર્ની મારી શરૂ થઈ. ઘણા બધા મહાપુરુષોનો સંપર્ક થયો તો સમજાયું કે ધર્મ જે છે એ માત્ર ક્રિયા પૂરતું સીમિત નથી કે ભાઈ આપણે ક્રિયા કરી અને પૂરું થઈ ગયું, ના. અને એમ કરતાં કરતાં આગળ આ જર્ની ચાલી. અને એક વાત સમજાય કે આ જગતમાં તીર્થંકર ભગવંતો, જેટલા પણ તીર્થંકર ભગવંતો થયા, એમની પાછળ એમનું બેઝ શું હતું? તો થર્ડ લાસ્ટ ભવ, પૂર્વના ત્રીજે ભવે એમને એક ભાવના કરી, સવ્વી જીવ કરું શાસન રસી. કોઈ જીવ દુઃખને પામે નહીં, કોઈ જીવ કષ્ટને પામે નહીં, કોઈ જીવ પીડાને પામે નહીં. અને આ ઉત્તમ ભાવનાથી તેઓ તીર્થંકર નામકર્મ નિકાચિત કરી અને તીર્થંકર તરીકે તેઓ જન્મ્યા. એમના જીવનમાં એમને ક્યારેય કોઈને દુઃખ ન આપ્યું. દુઃખ તો ન જ આપ્યું, જીવ માત્ર સુખી કેવી રીતે થાય. કલ્પસૂત્રનું જ્યારે વાંચન કરીએ, કલ્પસૂત્રનું અધ્યયન કરીએ, એમાં બધી ડિટેલિંગ આવે. અને મને કોઈ પૂછે કે કલ્પસૂત્ર શું છે, તો હું એક જ વાત કરું, આ જગતમાં જેટલા પ્રોબ્લેમ છે એનું એક સ્ટોપ સોલ્યુશન તો એ કલ્પસૂત્ર છે. એટલું સરસ મજાનું આ ગ્રંથ છે. અને એ કલ્પસૂત્ર વાંચતા વાંચતા ખબર પડી કે તીર્થંકર ભગવંતોને કેવલ જ્ઞાન થાય એટલે પહેલું કામ ઇન્દ્ર શું કરે? સમવસરણની રચના કરે. કેમ? કારણ કે ઇન્દ્રને ખબર છે આ જગતના લોકોને જો સુખી કરવા હશે ને તો એમને માર્ગ બતાવવું પડશે, એના વિના જગતના લોકો સુખી નહીં થાય. અને તીર્થંકર પરમાત્માને કેવલ જ્ઞાન થાય એટલે તીર્થંકર ભગવંત દેશના દ્વારા આ જગતને, જગતનું સ્વરૂપ બતાવે, આ જગતને એ દુઃખમાંથી બહાર નીકળવા માટે માર્ગ બતાવે.
એક વાત સમજાઈ, આ માર્ગને સમજવું જરૂરી છે. જગતમાં આપણે જીવીએ, આ સંસારમાં જીવીએ એટલે બધું આપણને દેખાય કે આ સંસારમાં પીડાઓ અનેક છે. ગરીબ હોય કે શ્રીમંત, પીડા તો બધાને જ લાગેલી છે. પીડાનું સ્વરૂપ કદાચ જુદું જુદું હોય. કોઈકને ક્યાંક લાગે, કોઈકને ક્યાંક વાગે, કાંઈક થાય, ચાલ્યા કરે. આપણે શું કરી શકીએ? આજે અહીંયા ઘણા બધા મહાનુભાવો પધાર્યા, શ્રેષ્ઠીઓ પધાર્યા, જે ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, કે જેઓ ઘણા બધાની દશા, આજે ખૂબ ગરીબ વ્યક્તિ હોય, તકલીફ હોય, એની પાસે તકલીફને દૂર કરવા ધન ન હોય, તો અહીંયા એટલા બધા શ્રેષ્ઠીઓ બેઠા છે કે એમની તકલીફ કઈ રીતે દૂર થાય, એમની દશા કઈ રીતે સુધરે, એની માટે ઘણા બધા પુરુષાર્થ કરી રહ્યા છે. પણ એક વાત બીજી સમજાય, દશા તો બદલાશે, પણ જ્યાં સુધી દિશા નહીં બદલાય, વ્યક્તિ સુખી નહીં થાય. દિશાને બદલવું બહુ જરૂરી છે. વ્યક્તિ દશાના કારણે દુઃખી છે અને દિશા, ઊંધી દિશાના કારણે દુઃખી છે. ઊંધી દિશા એટલે શું? ઊંધી દિશા એટલે કે કોઈ પણ વાત આપણે ગ્રહણ કેવી રીતે કરીએ, સુખી કે દુઃખી, કોઈ પણ વાત આપણે કેવી રીતે ગ્રહણ કરીએ, એનું અર્થઘટન કેવી રીતે કરીએ, એના ઉપર જ આપણે સુખી અથવા દુઃખી. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ એક સરસ મજાની વાત કરે છે, આ જગતમાં કોઈ વ્યક્તિની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. આપણને દુઃખી આપણું મન કરે છે. આપણને દુઃખી કોણ કરે છે? આપણું મન. કોઈ એમ કે નિખિલ ગાંડો છે, તો મને દુઃખ થાય કે ન થાય? થાય. કેમ થાય? કારણ કે માની લીધું મેં હું નિખિલ છું. પણ જો મારું નામ બીજું કંઈક હોત તો હું દુઃખી ન થાય. તો એને દુઃખી કર્યા કે મેં માની લીધું હું નિખિલ છું એટલે દુઃખી થયો. મેં માની લીધું ને, તો મહાપુરુષો કહે છે તે માની લીધું તું નિખિલ છે એટલે દુઃખી થયો. તો આપણે શું માનીએ છીએ એના ઉપર જ દુઃખ છે. અને આ સંસારની અંદર કેટલા જીવો દુઃખી છે. ડિપ્રેશનનું કારણ તો માનસિક, મોટા ભાગના દુઃખોનું કારણ તો માનસિક. અને આમ કહી દીધું, એક્સપેક્ટેશન મારી પૂરી ન થઈ, આ વ્યક્તિ મારું માનતો નથી, આમ કરતો નથી, મારી ફરજ હતી કહેવાની. માને કે ન માને એના ઉપર હું શું કામ મન ઉપર લઉં? પણ આપણી અપેક્ષાઓ, પુણ્ય હોય તો સામેવાળો વ્યક્તિ માને, ન હોય તો ન માને. ને આ બધી જ વાતો શાસ્ત્રોની અંદર, આગમોની અંદર છે. આ હું વાત એટલા માટે કરું છું કારણ કે આપણને લાગે કદાચ શાસ્ત્રો ગ્રંથોમાં શું હશે, સાથીઓ કેવી રીતે કરવો, પૂજા કેવી રીતે કરવી, તો આવું નથી. આખી ગ્રંથોની અંદર વે ઓફ લિવિંગ છે. તીર્થંકર ભગવંતોએ દેશનાથી શરૂ કર્યું કારણ કે એમાં સમજાયું જ્ઞાન મહત્વનું છે. બીજું કાર્ય પહેલી દેશના પૂરી થાય એટલે તીર્થંકર ભગવંત ગણધરોને 3 પદ આપે, મેજિકલ 3 વર્ડ્સ. અને એ 3 પદને સાંભળીને ગણધર ભગવંતો દ્વાદશ એટલે કે 12 અંગોની રચના કરે. પાછું જ્ઞાન. કેમ? કારણ કે આખા જગતને જો સુખી કરવા હશે તો જ્ઞાન વિના શક્ય નથી. અને આ જગતમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં સક્સેસ મેળવવું હોય તો જ્ઞાન વિના આપણે મેળવી શકીએ. સામાન્યથી સક્સેસ આપણને દેખાય છે ક્રિયાથી, પણ એની પાછળ જ્ઞાન કામ કરે છે. કોઈક સર્જરી કરવી હોય તો ડૉક્ટર સર્જરીની ક્રિયા કરે, અને જેવી ડૉક્ટર સર્જરીની ક્રિયા પૂરી કરે ધીરે ધીરે વ્યક્તિ રિકવર કરે. વ્યવહારમાં એમ કહેવામાં આવે કે આ વ્યક્તિ સાજા થયા બીકોઝ ઓફ ધી સર્જરી. ડૉક્ટરે જે સર્જરીની ક્રિયા કરી એના કારણે સુખી થયા. પણ ખાસ સમજવા જેવું છે, એ સર્જરી વખતે ડૉક્ટર પોતાના જ્ઞાનનો ઉપયોગ ન મૂકે તો શું થાય? વાત બગડી જાય. હવે એ ડૉક્ટર પાસે જ્ઞાન ન હોય અને સર્જરીની ક્રિયા કરે તો, દાખલા તરીકે આપણને લાગે કે ભાઈ યુટ્યુબ આપણે જોઈ લઈએ, આ સર્જરી કેવી રીતે થાય છે, યુટ્યુબ આપણને માર્ગદર્શન બતાડે ને હું સર્જરી કરતો જાઉં, ન ચાલે. જ્ઞાન બહુ અનિવાર્ય છે. એવી જ રીતે જો સુખી થવું હોય તો મહાપુરુષો કહે છે આ જગતમાં દુઃખનું કારણ શું છે, પહેલાં તો એ સમજવું પડે. આપણે એમ માનીએ કે પીડાઓ દુઃખનું કારણ છે, જ્યારે મહાપુરુષો કહે છે આપણી અજ્ઞાનતા જ દુઃખનું કારણ છે. હવે હું તમને એક દાખલો આપું. આપણને તડકામાં ઊભું રહેવું પડે તો આપણે દુઃખી કે સુખી? મે મહિનામાં બપોરના 12 વાગે આપણને કોઈ તડકામાં ઊભું રાખે તો આપણે સુખી કે દુઃખી?
દુઃખી, બરોબર ને? આપણને શરીરને તકલીફ થાય તો આપણે સુખી કે દુઃખી? દુઃખી. એક નાનકડો દાખલો આપું. મસ્જિદ બંદરમાં એક હોલસેલની 2 દુકાનો છે સામસામે. એક દુકાનમાં ગરાકી ખૂબ છે, ખૂબ ગરાકી છે. જે દુકાનમાં ગરાકી ખૂબ છે એના શેઠને બેસવા સમય નથી, ખાવા સમય નથી, પાણી પીવા સમય નથી. સામેવાળી દુકાન છે એમાં ગરાકી જ નથી. એ બરોબર જમે છે, પાણી પીવે છે અને પંખાની નીચે આરામથી બેઠો છે. બંનેમાં છે ને પીડા કોને વધારે છે? બંનેમાં પીડા વધારે કોને? જેની પાસે ગરાકી છે, બરોબર ને? અને જેની પાસે ગરાકી નથી એ બિલકુલ એને પીડા નથી. પણ સુખી કોણ? બરોબર ને? તો અહીંયા સમજવા જેવું છે, પીડામાં સુખ છે અને શાતામાં દુઃખ છે, આવું પણ બને. તો આવી કેટલીક નાની નાની વાતો શાસ્ત્રોની અંદર, ગ્રંથોની અંદર, આ તો ઝલક આપણી 2 કલાકમાં કંઈ નથી કહેવાય. અને ઓવરકમ કઈ રીતે કેવું, ડિપ્રેશનને ઓવરકમ, આ જ અધ્યાત્મ છે કે અંદરનું જે સુખ છે અવિરતપણે છેલ્લા 12-15 વર્ષથી આ કાર્ય ચાલુ છે ને કેટલાક બધા યુવાનોના જ્યારે જીવન પરિવર્તિત થયા ત્યારે નક્કી કર્યું કે ભાઈ આવું કંઈક હોવું જોઈએ કે બધા જ ક્ષેત્રમાં કામ થાય. તો અધ્યાત્મમાં કેમ નહીં, સ્પિરિચ્યુઆલિટીમાં કેમ નહીં? કારણ કે આ સ્પિરિચ્યુઆલિટીની તાકાત છે. અત્યારે જે મયંકભાઈની વાત કરી ને કે એમને રાત્રિ ભોજન કંદમૂળ છોડી દીધું, જે પણ આજ દિવસ સુધી મેં કોઈને નથી કહ્યું કે રાત્રિ ભોજનનો ત્યાગ કરો. મેં કોઈને નથી કહ્યું કે કંદમૂળનો ત્યાગ. આઈ હેવ નોટ સેડ. આપ પૂછી શકો છો. પણ આ સ્પિરિચ્યુઆલિટીની તાકાત છે કે જીવનમાંથી દૂષણો નીકળતા જાય. દૂષણોને કાઢવા માટે આપણને પ્રયત્ન નથી કરવાના. જેમ જેમ વ્યક્તિ અધ્યાત્મ તરફ વળે ને, દૂષણો એક કરતા એક દૂષણો જીવનમાંથી નીકળતા જાય છે. અને જો આપણે પ્રયાસ કરીએ ને તો થોડાક દિવસ માટે માન ખાતર કદાચ દૂષણ છોડી દે, પાછા તે દૂષણ આવી જાય. તો આ તાકાત છે અધ્યાત્મની. આ અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે આ ગ્રંથો દ્વારા. આ ગ્રંથોની અંદર જે મહેનત મહાપુરુષો કરી છે, પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે 1444 ગ્રંથોની રચના કરી, દિવસ અને રાત જોયા વિના. એમ કહેવાય છે કે એમના જીવનમાં એમને ગ્રંથ રચનાની શરૂ કરી ત્યાર પછી ક્યારે પણ 1.5 કલાકથી વધુ તેઓ ઊંઘ્યા નથી. દિવસ અને રાત, દિવસ અને રાત, કે જગત આ પદાર્થોને પામી સુખી થાય, સુખી થાય, સુખી થાય. અને આપણે પદાર્થોને ભૂલતા ગયા. જે મહાપુરુષે આટલી મહેનત કરી છે, તો તત્વમાં એક નાનકડું પ્રયાસ કરવા માંગે છે કે આ ગ્રંથોને બહાર લાવી, બહાર જ છે પણ એમને લાઇમલાઇટમાં લાવી. અને જો આ યુવાનો સુધી, અને યુવાનની વ્યાખ્યા એટલે બધા જ યુવાન, જે આપણે બધા અહીંયા છીએ, જેમને સમજવાની ઈચ્છા છે તે બધા યુવાન, આ યુવાનોને જો આ પદાર્થ મળશે ને તો એ બધા જ યુવાનોની દશા અને દિશા બંને બદલાઈ જશે. બંને બદલાઈ જશે. કારણ કે ઘણી વખત એવું થાય, ગામડામાં જઈએ, વડના ઝાડ નીચે બાપા બેઠા હોય, ધોતિયું પણ ફાટેલું હોય, ખીચામાં 10 રૂપિયાથી વધુ નોટ ન હોય, ને કચ્છમાં આપણે અનુભવ કર્યો છે ને, બાપા ક્યાં આવ્યો? મોજ મેં. ખીચામાં 10 રૂપિયા નથી, મોજ મેં. કેમ? કારણ કે અપેક્ષાઓ જ નથી, ડિટેચ્ડ છે. તો અહીંયા મહાપુરુષો આપણને સમજાવે છે કે એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ એ શું છે. અને માટે કે વધુ ને વધુ લોકોને આનો લાભ મળે. કારણ કે જ્યાં સુધી ભગવાન અને ભગવાનના વચનો જો એ આપણને ઉપયોગી ના હોય તો ભગવાન દેશના આપે શા માટે? ભગવાન દેશના જ ના આપે. ભગવાન બધાને કહી દે, હું સમવ શરણમાં બેઠો છું, લાઈનથી આવતા જાઓ, મારા દર્શન કરતા જાઓ, તમારો નિસ્તાર થઈ જશે. પણ આવું ન કર્યું. ભગવાને દેશના આપી. કારણ કે ભગવાનને ખબર છે મારા વચનથી જ લોકો સુખી થશે, મારા વચનથી જ લોકો તરશે. બધા જ દુઃખોની તાકાત આ વચનોમાં છે. અને એ જ વચનોને આપણને આ જગત સુધી પહોંચાડવા આ તત્વમાં એક નાનકડું પ્રયાસ કરી રહ્યું છે. અને એ પ્રયાસ એવું છે કે એ વચન, હજી પાછું ક્લિયર કરું, ભગવાનના વચનમાં બધા જ પ્રકારનું ડેવલપમેન્ટ થાય, બધા જ પ્રકારનું. એની અંદર વિનય પણ આવે, વિવેક પણ આવે, ડિસિપ્લિન પણ આવે, કેવી રીતે વ્યવહાર કરવો, શું કરવું, એવરીથિંગ. અને ખરેખર જો જીવનની દિશા બદલાઈ જાય ને તો મહાપુરુષો કહે છે આ જગતમાં આપણને કોઈ દુઃખી ન કરી શકે. આપણને દુઃખી કોઈ કરે છે તો કશાયો છે. આપણને કોઈ દુઃખી કરે છે તો એ માન કશાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ જ આપણને દુઃખી કરે છે.
અને એનાથી જો બહાર આવવું હોય, એક નાનકડું એક્ઝામ્પલ આપો. 2 દીકરાઓ છે, માતા પિતાના 2 દીકરાઓ છે. એક દીકરાનો નિયમ છે પપ્પાના અને મમ્મીના રોજ પગે લાગવું, અને બીજા દીકરાનો નિયમ છે કે પપ્પા અને મમ્મીની એક પણ વાત ઉથલાવવી નહીં. અહીંયા આપ ઘણા બધા પપ્પા અને મમ્મી બેઠા છો, બંને દીકરામાંથી કયો દીકરો વધારે વાલો લાગે? એક ખાલી પગે લાગવાનું વાત નહીં માનવાની. પેલા દીકરાનો નિયમ શું? મમ્મી પપ્પાને પગે રોજ લાગવાનું, વાત નહીં માનવાની. બીજા દીકરાનો નિયમ, પગે લાગ્યું, કદાચ ભૂલાઈ જાય તો ઠીક, પણ મમ્મી પપ્પાની વાત ક્યારે ઉથલાવવી નહીં. બંને દીકરામાંથી વાલો કોણ લાગે? નિયમ અનેક લે કે પરમાત્માના દર્શન પૂજા કરીને હું મુખમાં પાણી નાખીશ, આવો નિયમ તો આપણે લઈએ. આવો નિયમ કેમ નહીં કે પરમાત્માની આજ્ઞા, પરમાત્માએ જે વચન બતાવ્યા છે, જે વચન દ્વારા હું સુખી થાઉં, જગત સુખી થાય, એને જાણવાની ઈચ્છા કેમ નહીં? આ ટ્રેન્ડ સેટ કરવું પડશે. મહાપુરુષો જે મહેનત કરી ગયા એ એમની મહેનત રંગ લાવે. એની માટે આપણે જો મહેનત નહીં કરીએ તો કોણ કરશે? ઘણાએ કહી દીધું શાસન હજી 18,500 વર્ષ ચાલશે, પણ શાસન પાંગડું ચાલે કે સમૃદ્ધ થઈને ચાલે, એની જવાબદારી આપણા ઉપર છે. અને આજે આનાથી શું લાભ થઈ શકે? ફરી મને પાછું કહેવું નથી. આ જે યુવાનો છે, આજે એક પણ યુવાનને મેં કોઈ વાત કે આવું આ કરવું જ પડશે, આ તો નહીં જ ચાલે, આઈ હેવ નેવર ટોલ્ડ એનીથિંગ. કારણ કે આ ગ્રંથોની અંદર જે પદાર્થ છે, જે મર્મ છે ને, જેમ જેમ વ્યક્તિ જાણતો જાય એના જીવનમાં એની દશા અને દિશા બંને બદલાતી જાય. તો જે તત્વમ સંકુલનું નિર્માણ કરવા માટે તત્વમ તૈયાર થયું છે, એ સંકુલમાં લોકો રહી શકે, યુવાનો આવીને રહી શકે. રહેવાનું કારણ શું? રેસિડેન્શિયલ પ્રોગ્રામ શા માટે? કારણ કે અભ્યાસ જે છે એ તો 3-4 કલાકથી ઉપર આપણી કેપેસિટી ના હોય. પછી સાથે સાથે ગ્રુપ મિટિંગ્સ, એક્ટિવિટીઝ, ડિસ્કશન આ જ્યારે ચાલે ને, આખું ભારત જો આ પામે તો આપ કલ્પના કરો, આજે કાયદાઓથી લોકો ડરીને ગુનો ન કરે. બરોબર સમજજો, લોકો ગુનો ન કરે. કાયદા હોય ને તો લોકો ગુનો ના કરે. કેમ? ડરથી. જ્યારે ધર્મ અને અધ્યાત્મ જીવનમાં આવે છે ને, ગુનો કરવાની ઈચ્છા જ ટળી જતી હોય છે. આજે હું તમને એક વાત કરું, આજે જૈન તરીકે આપણે હિંસા નથી કરતા. શા માટે? કાયદાથી ડરીએ છીએ માટે. કારણ કે હિંસા કરવાનો ભાવ જ ખતમ થઈ ગયો. હિંસા થાય કેવી રીતે આપણાથી? તો આ ધર્મ અને અધ્યાત્મની તાકાત છે. આ તો નાનકડી વાત છે. ધર્મ અને અધ્યાત્મમાં તાકાત શું છે? પણ અગેન, ધર્મ એવો ન હોવો જોઈએ કે આપણને ખબર નથી. કારણ કે નાનપણમાં આવા ઘણા બધા કિસ્સા થયા. દેરાસરમાં જઈએ તો કોઈ કે આ ક્રિયા આમ ન કરાય ને આમ કરાય. બહુ નાનો હતો, 5-7 વર્ષની મારી ઉંમર. એટલે મને પૂછ્યું કેમ છે? મૂકે ના ખબર, મણીબાઈ હી છે અહીં. એટલે હું ગયો મણીબાઈ પાસે. મણીબાઈ હી કો નથી, હી કો થીએ? એ મૂકે ખબર ને, એ સાકરબાઈ કે ખબર. ગયો સાકરબાઈ પાસે. હી નથી અને હી કો થીએ? પૂછે ગોરબાઈ કે ખબર. ગોરબાઈ છે નહીં. આંધળાની જેમ કેટલી બધી વાતો અને વસ્તુઓ છે ને આપણે કરતા આવીએ. કેમ? ખબર નથી, બસ આવું સાંભળ્યું છે. જ્યારે અહીંયા લોજિક સાથે, તર્ક સાથે મહાપુરુષોએ આપણને આ બધી વાત કરી છે. ગજબની વાતો છે. અને ક્યારેક આ કાર્યક્રમ પૂરું થાય પછી આપ યુવાનોને મળજો, જે જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. જેમ જેમ ખબર પડતી જાય એ લોજિકથી. અને હું આપને કહી દઉં, આમાંથી ઘણા એવા યુવાનો છે, હું નામ ન લઈ શકું, આવ્યા મારી પાસે કે એક વાત કરવી છે. હવે એમને એમ લાગે કે હું વાત કરીશ નિખિલભાઈ પાસે તો થોડુંક મોઢું બગડી જશે, કે આટલા વર્ષોથી એક પણ દિવસ એવું નથી કે જે દિવસે મેં દારૂ ના પીધું હોય. મેં કીધું ઓકે. એટલે પહેલા તો એ જોઈને એમ આંખે કી ના લગો? છો ના કહો, ઠીક હે થીએ. હવે મારે દારૂ બંધ કરવું છે. મેં કીધું ફાઇન, સહજતાથી. મેં કીધું નથી. એક ભાઈ આવ્યા, સિગરેટ બંધ કરવી છે પણ થતી નથી.
શું કરું? મેં કીધું બંધ નહીં કર. હું પીવું? મેં કીધું હા. કે પાક્કું? કે કોઈ વાંધો નહીં. મેં કીધું ખાલી એક કન્ડિશન છે, મારે વિડીયો કોલ કરવાનો અને મારી સામે હું જોઉં એવી રીતે સિગરેટ પીવાની. પીવાની છૂટ. સિગરેટ બંધ થઈ ગઈ. અને કેટલાક દૂષણો, આ તો નાના નાના દૂષણોની વાત કરું છું, જીવનમાંથી કેટલાક દૂષણો નીકળી ગયા. એક પણ દૂષણ છોડવાની અત્યાર સુધી મેં ક્યારે વાત નથી કરી, કારણ કે મને ખાતરી છે પ્રભુએ આપેલા તત્વની આ તાકાત છે. આ કોઈ મારી તાકાત નથી, મારું કોઈ ગજુ નથી, આ પરમાત્માના તત્વની તાકાત છે. તો આપણે કલ્પના કરી શકીએ, જો આવું સંકુલ નિર્માણ થાય કે જે સંકુલની અંદર આવા બધા સંયમો બેઠા હોય, એમની નિશ્રા હોય, એમનું પણ અધ્યયન ચાલતું હોય, એમના દ્વારા અધ્યયન થતા હોય, આખું વાતાવરણ જ્યાં કોઈને કોઈ અપેક્ષા નહીં, મોહ આપણા ઉપર કબજો કરીને જ્યાં બેસી ન જાય, હળવા ફૂલ બની જઈએ અને અનેકોના જીવનમાં વૈરાગ્યનું બીજ પ્રગટે. કારણ કે દુઃખનું મૂળ રાગ છે, અને રાગ હોય ત્યાં દ્વેષ હોય. હું તમને એક પ્રશ્ન બીજો એક નાનકડો પૂછું. ઘરે પ્રેસવાળા ભાઈ આવે એને આપણે કપડાં આપીએ કે ના આપીએ? હા ને. અને બીજા દિવસે જ્યારે પ્રેસવાળા ભાઈ આવે અને એમ કે તમારું જે નવું 50,000નું જે સૂટ હતું એ ભૂલથી બળી ગયું, આપણને દુઃખ થાય? કેટલાને થાય? શા માટે થાય? એને બાળી નાખ્યું. હા કે ના? આ જવાબ ખોટો છે. હવે બીજું આપું તમને. માની લ્યો કે આપણે ઝાડુ પોતું જે ઘરે કરીએ ને, ઘરે ઝાડુ પોતું કરીએ ને, જે પોતું હોય ને, એ પોતું પણ આપણે પ્રેસમાં નાખ્યું અને પોતાને ઇસ્ત્રીવાળાએ બાળી નાખ્યો, તો દુઃખ થાય? એને બાળવાની ક્રિયા કરી માટે દુઃખ ન થયું. સૂટ ઉપર રાગ હતો માટે દુઃખ થયું, પોતા ઉપર રાગ ન હતું માટે દુઃખ ન થયું. દુઃખનું કારણ બળવાનું નહોતું, એના ઉપર મમત્વ હતું. દીકરાનો ફોન આવે, પપ્પા દુકાન બળી ગઈ. દુઃખ થાય? કેટલાને થાય? દીકરો કે પપ્પા આપણી નહીં, બાજુવાળાની. દુઃખ થાય? દુકાન બળી માટે દુઃખ થયું કે આપણી બળી માટે દુઃખ થયું? આપ વિચાર કરો. પણ જો સમજણ આવી જાય, જે વસ્તુ મારી પાસે છે, વાપરવા માટે છે, મારી છે, તો ભ્રમ છે. કારણ કે એક પ્રસંગ બનશે, બધું છોડીને જવું પડશે. આ બધી વાતો ગહનતાથી મહાપુરુષોએ છે ને આગમ ગ્રંથોની અંદર, શાસ્ત્રોની અંદર કરી છે. અને ખબર આપણને બધાને છે, રાગ નથી કરવા જેવું, દ્વેષ નથી કરવા જેવું, મોહ નથી કરવા, ખબર આપણને બધાને છે. પ્રશ્ન છે એ તત્વ સ્પર્શ્યું નથી. વાત તો મહાપુરુષોને પણ આટલી જ કરવી છે, પણ એ તત્વ આપણને સ્પર્શે ને માટે આટલા બધા ગ્રંથો. કારણ કે there is a proper way કે આ વાત આપણને સ્પર્શે કઈ રીતે. અને મહાપુરુષો કહે છે, જે વ્યક્તિને આ વાત સ્પર્શી જાય, જે વ્યક્તિને કે જીવને આ વાત સ્પર્શી જાય, આગળ વાત કરી, અલ્પ ભવોની અંદર તે પરમ અને શાશ્વત સુખને પામ્યા વિના રહેતો નથી. પુરાવા છે, લોજિક સાથે. ક્યારેક સમય મળશે તો વિસ્તારથી વાત કરીશું કે મહાપુરુષો અંદર શું આપ્યું છે. આગળ એક્સપેક્ટિંગ મધર્સ, જે ગર્ભવતી બહેનો છે, એમની માટે આ સંકુલમાં અમને વ્યવસ્થા કરવી છે કે તેઓ ત્યાં આવે. કારણ કે આજે તે માતાઓને દિશા આપવી ખૂબ જરૂરી છે. એનું કારણ કહું, એવી ઘણી બધી માતાઓ અમારી પાસે આવે ને કે મુજો 20 વર્ષે જો છોકરો હોય, મને નહોતો. એને કે જરા સમજાયો. મનમાં કહું, સમજવા જેવું તો તમને હતું, એમને હું ક્યાં સમજાવું. આ ઘણા બધા યુવાનો અહીંયા છે. તમને કારણ કહું, હું એક ગામમાં ગયો હતો પર્યુષણ માટે, અને 8-10 મમ્મી પપ્પા આવ્યા કે અમારા દીકરાઓ માનતા નથી. અને દીકરાઓ, યુવાનોનું અનુભવ એવું કે જે વખતે કોઈક વક્તા પ્રવચનકાર આવે એટલે અમને સંભળાવે કે જો તમે મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, આમ કરવી જોઈએ. મેં કર્યું ઊંધું. મેં બધા દીકરાએ કીધું, એકડી પણ ગાલ મન જા ના, એ મળે ખોટા.
દીકરાઓમાં જોર આવી ગયું. અસાંજે પક્ષ મેં બોલે હતા. મમ્મી પપ્પાને થયું આવું કેમ? મેં કીધું ભૂલ તમારી છે. તમે જેવું વાવ્યું છે તેવું અત્યારે તમને ફળ દેખાય છે. નાનપણમાં તમે જ કહ્યું બેટા એક્ઝામ હે, પાઠશાળામાં ગુટલી માર. એમના મનમાં રજીસ્ટર થયું પાઠશાળા જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, પરીક્ષા એના કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ છે. રજીસ્ટર થઈ ગયું. અહીંયા શું રજીસ્ટર કઈ રીતે થાય છે આપણને ખબર નથી. નાના બાળકો બહુ હોશિયાર હોય, એમનું જે ગ્રાસ્પિંગ પાવર છે, નાની નાની ભૂલ છે ને આપણી આગળ બહુ ખરાબ પરિણામ ભવિષ્યમાં આવશે. તો એક્સપેક્ટિંગ મધર્સ ત્યાં પોતે સજોડે રહી, જેટલું પણ સમય એમને રહેવું હોય, અઠવાડિયો, 15 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, તે સમજે ત્યાં આરાધના, અનુકૂળ વાતાવરણ, કોઈ સ્ટ્રેસ નહીં. ઘરમાં આમ સવારના થોડું કંકાસ થાય ને, આમ નહીં ને તેમ નહીં ને ચાલ્યા કરે. વહેલી નથી ઉઠીએ, એને લાગે કે આ બહુ વહેલા ઉઠી જાય છે. અમારા દાદીમાનો સ્વભાવ અહીંયા બેઠા છે, પેલા સવારના 4 વાગે એટલે કપડાં ધોવા બેસી જાય એટલે ઉપરવાળા મને કે જરાક દાદીમાં કે સમજો ને 4 વાગે ધોકેથી કપડાં ધોવેતા અસાઈ નિંદર અડી. હવે એમનો સ્વભાવ 3 વાગે ઉઠી જ જાય. અને નવી પેઢીને કહીએ સવાર જો 8 વાગે ઉઠવું, એટલો વહેલો ચાલે છે. હવે તો એક્સપેક્ટિંગ મધર્સ ત્યાં બહુ આરામવાળું, મન પ્રફુલ્લિત રહે એવું વાતાવરણ, અને સાથે સાથે ગર્ભ સંસ્કરણ, અને એનાથી આગળ ગર્ભવતી બહેનો જે હોય એમની માન્યતા શુદ્ધિ. માન્યતા શુદ્ધિ એટલે સમ્યક દર્શનનો પાયો. એ માતા એને દિશા મળે કે ભાઈ બાળકનો ઉછેર કઈ રીતે થાય, બેલેન્સ્ડ હોવું જોઈએ. પર્સન્ટેજ પાછળ ન દોડો, જ્ઞાન પાછળ દોડો. વાસ્ટ ડિફરન્સ છે. પર્સન્ટેજ પાછળ દોડવું જુદું, જ્ઞાન પાછળ દોડવું જુદું. જ્ઞાન પાછળ દોડો, જ્ઞાનને મેળવો, જ્ઞાનને સમજો. ત્રીજું, ઘણા વડીલો છે અને એમ કહેવાય છે કે જ્યાં વાસળ હોય ત્યાં ભૂટકાય. નિયમ છે, ઘરમાં પણ બધું ચાલતું હોય. વડીલો સંતોષ ન હોય યુવાનોથી, યુવાનો સંતોષ ન હોય વડીલોથી, ચાલ્યા કરે. પણ વડીલો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એવા સમયમાં છે કે જો એમના મનમાં કોઈક પ્રત્યે દ્વેષ રહી ગયું, કોઈક પ્રત્યે ગ્રજીસ, રિગ્રેટ્સ રહી ગયા, તો અંત સમય બગડી શકે તેમ છે. અને આ બધા રિગ્રેટ્સ છે, જે ગ્રજીસ છે, કોઈકના પ્રત્યે દ્વેષ છે, કોઈકના પ્રત્યે ખટાશ છે, એ કાઢવાની તાકાત હોય તો એ જીન વચનમાં છે, એ અધ્યાત્મમાં છે. એ લાસ્ટ ઇનિંગ્સ તો કેવી હોવી જોઈએ? લાસ્ટ ઇનિંગ્સ તો એવી હોવી જોઈએ કે ખરેખર જે જીવન માણ્યું છે ને, આવું જીવન પ્રભુ બધાને આપે, આવો અંદર ભાવ હોવો જોઈએ. ત્યાર પછી ચોથું, જે દિવ્યાંગ છે પણ મેન્ટલી સાઉન્ડ છે. આજે મોટે ભાગે માતા પિતાને ચિંતા હોય કે મારો બાળક દિવ્યાંગ છે, અમે નહીં હોઈએ એના પછી એને સાચવશે કોણ? તો ફોર્થ, એમને સાચવવું એટલે ખાલી ખાઈ પી એને ખાલી અનુકૂળતા મળે એવું નહીં. આવા જે વ્યક્તિઓ હોય છે એ ક્યાં જઈ ન શકે, ક્યાં આવી ન શકે, ઘરે બેઠા હોય, માતા પિતા પણ શું કરે પછી એમને મોબાઈલ આપી દે, જોયા કરો, રમ્યા કરો, ગેમ જાત, એને ઓકે. આમને પણ અધ્યાત્મની પ્રાપ્તિ થવી જોઈએ. કારણ કે આ ભાવમાં કદાચ આપણને કોઈક કારણે શરીર પૂર્ણ નથી મળ્યું, પણ મન અને હૃદય તો મળ્યું છે ને. અને એવા જીવોને પણ અધ્યાત્મ દ્વારા આ ભવને સાર્થક કરી શકે. જો જીવનમાં અધ્યાત્મ ઉતરશે, ગેમ ચેન્જ થઈ જશે ને અનુભવ કરવા જેવો છે. તો અત્યાર સુધી તત્વમ સંકુલની અંદર આવા કાર્યો કરવાની અમારી ગણતરી છે. અને અમે એમ નથી કહેતા કે એક સંકુલ દ્વારા આખા જગતને અમે બદલાવીશું. અમે તો એક નાનકડું મોડલ ઊભું કરવા માંગીએ છીએ કે હવે સમાજની અંદર આવા મોડલ ઊભા થાય, ઠેર ઠેર આવા સંકુલો હોય. જેમ કહેવાય કે અહીંયા મોહને મંદ કરવાની, મોહને ખતમ કરવાનું ઓપરેશન થાય છે. અહીંયા રાગને મંદ કરવા, ઈગોને મંદ કરવા, ક્રોધને મંદ કરવા, લોભને મંદ કરવા અહીંયા ઓપરેશન થાય છે. કારણ કે આપણને બધા દુઃખી તો એ જ કરે છે. મેં આવી ચાલ ચાલી પણ સફળ થયું નહીં તો હું દુઃખી. હું કહું છું મારું માનતો નથી તો હું દુઃખી. મને એમને બોલાવ્યા નહીં તો હું દુઃખી.
એમને આમ કહી દીધું તો હું દુઃખી, કારણ કે સૌથી મોટી ભૂલ આપણે શું કરી, તો જન્મ્યા પછી પરિવારજનોએ જે આપણને નામ આપ્યું તે હું છું એવું ભ્રમ આપણને પેદા થયો. બસ આ ભ્રમને તોડવું છે. બહુ ટૂંક સમય માટે આ નામ મને મળ્યું છે, આ નામ આજે છે કાલે નહીં હોય. આત્મા અમર છે, શરીર તો બનશે, નાશ પામશે, બનશે, નાશ પામશે. શાશ્વત સાથે આપણે જોડાઈએ, નાશવંત ધ્યાનમાં રાખી તેવો વ્યવહાર કરીએ, એની માટે જ આ આખું સંકુલનું નિર્માણ કરવા અમે જઈ રહ્યા છે. બસ એટલું જ કહી હું વિરામ પામીશ. ફરી આ બધાનો ખૂબ ખૂબ